જી તમારું નામ? તુષાર. શું બનાવ? હું દહીં લેવા ગયો હતો તહીં તારા આગળ તે મને મારું દહીં માંગ્યું તો મને ખાટું દહીં આલ્યું એમને. તો મેં પૂછ્યું કે મોરું કે ખાટું દહીં છે કે મને મોરું દહીં જોઈએ, ખાટું દહીં નહીં જોતું મારે. તો એમને કે હું નહીં બદલી આપું કે કે તમારે કે તમે પાછા નહીં જાઉં કે લઈને બધી ના તો ઝઘડો અમારે બોલચાલ કરી મને મારી જાત પર ના બાત પર ગયા લોકો. એની પછી હું બોલે તમે હું પૂરા બારી જ છો મૂકું એવું બધું બોલે એમને. ત્યાંની મને મારી દુકાનમાં લઈ જઈને મને 4 જણા એમને માર્યો. કઈ જગ્યાએ બનાવ થયો? શુભમ બાગ આગળ. એમનું નામ અંકિત રબારી, રાહુલ રબારી. શુભમ બાગ આગળ દ્વારકેશ ડેરી. તે વખતે મારા ભાઈને ફોન માર્યો, મને આવી રીતે મારે છે એમ. વતી મારા ભાઈ આવ્યો રવિ. હા જાણ કરી. મારું નામ રાહુલ જયેશભાઈ રબારી. શું બનાવ? બનાવમાં તો એવું છે કે મારા ભાઈ જે છે જેને વધારે વાગ્યું છે એ ભાઈ, મારા ભાઈનું નામ અંકિત જયેશભાઈ રબારી. એ ભાઈ બપોરે અહીં બેઠો હતો અને હું નીચે ઊંઘ્યો હતો અને એક મારા કઝિન એક અહીંયા બેઠો હતો અને એ લોકો વાત કરતા હતા. એક ભાઈ જે આ ભાઈ તુષારભાઈ જે કહે છે કે દહીં લેવા આવ્યા હતા, એ ભાઈ 50 રૂપિયાનું કંઈક દહીં લઈ ગયો હતો અને થોડીક વાર રહીને આવ્યો કે ભાઈ આ રવિએ આ વસ્તુ લેવા ના પાડી અને અમારે જોતું નહીં, પણ દહીં લોચો થઈ ગયું હતું અને અમે એ લોકોને ઓળખીએ છીએ. એટલે એવું કહ્યું કે ભાઈ હવે આ દહીં હવે લોચો થઈને દહીં છાશ જેવું થઈ ગયું, ખાઈ જાય છે ને હવે અત્યારે જોડે દુકાન બંધ થઈ ગઈ, અત્યારે દહીં બીજું નવું મળવાનું નહીં. તો આટલા હતા શું? તો પછી એ ભાઈ જતો રહ્યો ને રવિને લઈને આવ્યો. એટલે આ જે રવિભાઈ છે એ રવિએ મારા ભાઈ જોડે બોલાચાલી ચાલુ કરી કે ભાઈ કેમ નહીં બદલી હાલતો, શું કરવા નહીં બદલી હાલતો, કયા કારણ. એટલે એમાં એ ભાઈ થોડોક વધારે ગારાગારી બોલવા માંડ્યો. એટલે મારા ભાઈઓ કે ભાઈ ગાર બોલ્યા વગર વાત કર, તું દુકાને ઉભો, મારે ધંધો છે, તને ના પાડ્યું કે આ વસ્તુ નહીં બદલી હાલે તો અમને અમારી પોલિસી છે એકવાર વસ્તુ હાલે પછી પાછી નહીં લેતા એમ. એટલે તું ભાઈ હવે આ વસ્તુ નહીં લે, તું જોતું હોય તો પછી એવું કર્યો અને એમાં પછી ભાઈ ગારાગારી બોલવાનું. મારા ભાઈઓ કહ્યું કે ધીમે રહીને વાત કર. એટલે મારા ભાઈને એવું બોલ્યો તું ખેંચાઈશ નહીં, આ નહીં. એમાં એને મારા ભાઈની ફેટ ચાલી. એટલે હું ત્યાં સુધી હું ઊંઘતો તો ઊભો થઈ ગયો. એટલે મેં ભાઈ શું છે એમ, રવિ શું કરવા કરતા કે આવું. મેં કહ્યું ભાઈ હવે એ જે કહે છે એ વસ્તુ નહીં થાય એમ. એ ભાઈ એમાં થોડોક મારી જોડે વધારે બોલવા માંડ્યો. પેલો ભાઈ બેઠો એને ગારો બોલો. મેં કહ્યું ભાઈ ગાર બોલ્યા વગર વાત કર, અમે તાજો શાંતિથી વાત કરી. એની જોડે આજે જે તુષાર હતો એ ભાઈ થોડોક વધારે ખેંચાવા, ના કેમ બદલી આલું, નામ છે ને તેમ છે ને આવું ને તેવું. એટલે એને એવું તું ભાઈ ઠંડો પણ અમે રવિ જોડે વાત કે તારે વચ્ચે બોલવાની જરૂર નહીં. એમાં એને મારા ભાઈને લાફો મારી. એટલે અમે એવું ભાઈ લાફો માર્યા વગર વાત કરતા જોડે અમે શાંતિ. તો હું એને એને આવું કર્યું તો હું એને છોડાવતો હતો, પણ એ લોકો પછી પાછળથી બીજા 2-3 જણા આવીને ખાલી ખેંચાવા માંડ્યા અને મારા ભાઈને અને અમને બધાને પાઇપ વડે ને એના વચ્ચે મને માર માર્યો. મને હાથમાં અહીં થોડુંક વાગ્યું છે, પણ મારા ભાઈને માથામાં 2-4 પાઇપો મારી છે અને અહીંયાથી એને શર્ટ કપડાં ફાડી નાખ્યા છે અને હાથ લાકડી જે આવે એમ જેવી રીતે આવે એવી રીતે માર્યું. 4-5 દુકાનમાં આજે કાઉન્ટર અત્યારે હાલ ઊભું કરી દીધું, પણ આ કાઉન્ટર ઊંધું પાડી દીધું હતું. મારું ઉપર જે કાંટો હતો એ તોડી નાખ્યો છે, અંદર સામાનમાં થોડુંક નુકસાન કર્યું છે અને કાઉન્ટરની અંદર જે બધો સામાન પડ્યો છે બધો કાઉન્ટર પડ્યા લીધે બધું તૂટી ગયું અને પાછળ દહીં ને એવું બધું મૂકેલું હતું. બહાર વાસણ ધોઈના પડ્યા હતા, એ જેમ ફાવે એમ તોડી નાખ્યા છે. અને અમારે ત્યાં એક માણસ નોકરી કરે છે, એની રિક્ષાનો કાચ તોડી નાખ્યો છે અને આવી રીતે બધાને શટલો પછાડ્યા ને બોર્ડ તોડ્યા ને આવું બધું એવું બધું કરતા. પછી અમે અંદરથી શટલ બંધ કરી દીધા અને આજુબાજુવાળાએ એ લોકો બહાર વાત કરતા ત્યાં સુધી એ લોકો આગળ પાછા અને અમે 100 નંબર ઉપર ફોન કરી દીધો. એટલે પોલીસની ગાડી આવ્યા પછી એ લોકો આગળ પાછા થઈ. પણ મારા ભાઈને થોડોક વધારે માર્યો તો માથામાં 2-4 વાર પાઇપો મારી હતી અને લૂંટ ગલ્લામાં આ ધાગો પાછો કર્યો હતો એવું.